આપણે ખેતરમાં ઘૂમરો મારવા પૂગ્યો એવા અને આપણે મગફળીમાં ઘૂમરો મારીએ. આપણે દવા છાંટી હતી ખડની, તો જીવક મળ્યું તો ખબર પડી જાય. આપણે જોઈએ રિઝલ્ટ કેવું છે. એ લગભગ 4 દિવસ થઈ ગયા છે છાંટીને. એટલે આપણે હવે ઘૂમરો મારી લઈએ. ને આજે જરા કાણીએ કોરો ખાધો વરસાદી, તે મજા આવે કાંઈ ઘૂમરો મારવાનો ખેતરમાં હાલવાની મજા આવે એકદમ. આપણે જો આમાં પણ મારી દીધી હતી મગફળી, હાવ ચોખ્ખી થઈ ગઈ. આમાં ઓછું હતું ખડ, ઓલી બાજુ વધારે હતું. તો હમણાં એ પાછળનો કેમેરો કરીને આપણે જોઈએ. મેં એક તો નીચે જોવું પડે. મગફળી હાવ ગુથાઈ ગઈ, હર પાડેલો રહ્યો ને. તો આ આપણી મગફળી રહી. પાછળનો કેમેરો ચાલુ કરીએ તો આપણે રહ્યો જ્યાં ખડ ભરવા માંડ્યું. આપણે આમાં ક્યારા છે. આપણે જો આ બાજુની પારી છે એમાં ખડ ભરવા માંડ્યું ને, તો આ વેસી પારી છે એમાં પણ ખડ ભરે ગયું, પીરું પડાઈ ગયું. દવાનું રિઝલ્ટ તો સારું છે. આંબાનું કામ થયું હોય. આખો સુકાઈ ગયો આંબો. થડે પણ એકદમ હાવ પાકે ગયો, હાવ લાગે ગયો, આખો સુકાઈ ગયો. જો આ બધા ઉભા આંબા. આપણે જો આ ધોરિયા પણ કમ્પ્લીટ જ છે. વરસાદ પહેલાં બધું કમ્પ્લીટ હતું, ઓરવેલ હતી માંડવી એટલે અત્યારે પાછું વરસાદ ના હોય ને પાણી વારવું હોય તો હેલો પડે. ધોરિયો ન કરવો પડે, બહુ જરા કરવો પડે તો પાણી વારવું હેલવું પડે. વેલો નકર ધોરિયો કરવો બહુ અઘરો લાગે અત્યારે. અને હવે આપણે આ ધોરિયામાં સર્વનાશ મારી દેવી. ધોરિયામાં ખડ છે, પારીએ તો દવા લાગી ગઈ હતી, મગફળીમાં મારી હતી. એટલે હવે 2-4 દી વહી જાય એટલે આપણે મગફળીમાં દવા મારીએ એટલે ધોરિયામાં સજ ઉડે. એટલે કાં સુધી ખડ મર્યું તો એ પ્રમાણે આપણી પછી ધોરિયામાં દવા છાંટવા થાય, પછી દવા બગડે નહીં. આજે તો હા વરસાદ શાંત છે, હા મજા આવે ઘૂમરો મારવાની. હવે નિરાંતથી ઘૂમરો લાગે બધે. ને આપણે ખડ વાટવા આવ્યા હતા. ભેહુંનો કાયમીનો ધંધો છે, કાયમ આવવું જ પડે ખેતર. મને એ બાને ઘૂમરો લાગે ને બે કામ થાય. અત્યારે મુંડાની રાવ બહુ છે મગફળીમાં. તો આપણે તો હજી કંઈ ભગવાન દયા કંઈ વાંધો નથી, હજી કંઈ આવ્યું નથી કંઈ દૂર. અને આ આપણું ખડ રહ્યું, ખડના ઢગલા પડ્યા વાટેલી તો આ રૂગડામાં કરી લઈએ આપણી, અને પછી ઘેર તબડકાવીએ. ભીહું વાત જોતી હું છે કે એવું ટાણું છે આવવાનું. તો હાલો તો જઈએ. વિડીયો સારો લાગે તો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી બધાને.